મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન અત્યારે યથાવત છે। સચિવાલય ગેટ નંબર 1 પર ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન। એનએસયુઆઈના કાર્યકરો વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં વિરોધ કરી રહ્યા હતા, જેમાં હવે અટકાયત કરવામાં આવી રહી છે। ભરતીની માંગણી સાથે આ આંદોલન છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે અને આજે વિધાનસભાના ગેટ નંબર 1 ઉપર પહોંચેલા આ તમામ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। આ દ્રશ્યો દેખાય છે કે જે ઉમેદવારો અહીંયા પહોંચ્યા હતા એ ઉમેદવારોને અટકાયત કરવામાં આવી રહી છે। ક્યાંક પોલીસ સાથે ઘર્ષણના પણ ક્યાંક દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે, કારણ કે વ્યાયામ શિક્ષકો હોવાના કારણે શરીરે પણ થોડાક મજબૂત બાંધા હોવાના કારણે આ સ્થિતિ છે। જે મહિલા ઉમેદવારો અહીંયા આવેલા છે એમની સાથે વાત કરીશું। શું રજૂઆત છે? સરકારે આજે પણ તમામ લોકોની અટકાયત કરી છે। સરકારનું કહેવું છે કે અમારી પાસે શાળાઓ જ માંગણી નથી કરતી, વ્યાયામ શિક્ષકો આપો। શાળાઓ તો માંગણી કરે છે પણ અમને આપવું નથી। 15 વર્ષથી ભરતી કરી નથી કાયમી શિક્ષકની। આજે અમારો આંદોલનનો 16મો દિવસ છે, તો પણ સરકાર અમારું કંઈ પણ સાંભળતી। તો 2023માં એશિયન ગેમ થઈ, ગુજરાત એક પણ મેડલ લાવ્યું નહોતું। એનું કારણ એ છે કે ભાજપ સરકારે ભરતી નથી કરી। ભાજપ સરકારે કમ્બાઉન્ડ 608 કરોડનું બજેટ ફળવાયું હતું, એ પૈસાનું કંઈ એ છે જ નહીં। ભરતી કરતા નથી, ભરતી કરવામાં નથી આવતી એ પ્રકારની આરોપ છે। અન્ય ઉમેદવારો જે અહીંયા છે એ ઉમેદવારોને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે। એક ઉમેદવારની તબિયત જે છે એ અહીંયા લથડેલી છે, જે રજૂઆત કરવા માટે આવ્યા હતા એ ઉમેદવારોને ક્યાંક અહીંયા અસર થઈ છે। ખેંચાતાણીમાં પોલીસ સાથેનું જે ઘર્ષણ છે અને ઘર્ષણના કારણે કદાચ આ સ્થિતિનું નિર્માણ હોઈ શકે છે। જે લોકો એમની સાથે અહીંયા આવેલા છે એમને શું થયું? વિજયભાઈ, અહીંયા પોલીસ સાથે અમારી સાથે ઘર્ષણ થઈ રહ્યું હતું। અમે અમારી કાયમી વ્યાયામ શિક્ષકની માંગણી માટે આવ્યા છીએ। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી। માનનીય મોદી સાહેબે નવી શિક્ષણ નીતિ પ્રમાણે 2020ની તેમને રમતને એક વિષય તરીકે પ્રાધાન્ય આપ્યું છે, છતાં પણ અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી। તેથી અમે આજે સચિવાલય ગેટ નંબર 1 ઉપર ઘર્ષણ કરવા આવ્યા છીએ। શું થયું? પોલીસે માર માર્યો કે શું થયું તમને? ટીંગા ટોળીમાં રોડ ઉપર પછડાઈ ગયો। શું થાય છે શું અત્યારે? અહીંયા પાછળ પીઠ પોલીસ સાથે ટીંગાટોળી દરમિયાન આ પ્રકારની સ્થિતિ થઈ છે। ક્યાંક પાછળ એટલે કે પીઠ પરના ભાગે વાગ્યું છે। બીજા ઉમેદવાર છે એને પણ આ પ્રકારની ક્યાંક તકલીફ થઈ હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે એક તરફ ગરમી છે અને બીજી તરફ પોલીસનું ઘર્ષણ। આ બંનેના કારણે ક્યાંક આ પ્રકારની અસર છે તે જોવા મળી રહી છે। સતત 16 દિવસથી આ ઉમેદવારો છે એ આંદોલન કરી રહ્યા છે અને એટલા જ માટે કદાચ પોલીસ પણ હવે એમની સામે બળ પ્રયોગ કરી રહી હોય અને તેમને ડિટેન કરતી હોય તેવા દ્રશ્યો દેખાયા છે। બે ઉમેદવારોની તબિયત અહીંયા આંદોલન કરવા પહેલા લથડી છે। જી રેન, એક તરફ તો આપણે અહીંયા વ્યાયામના શિક્ષકોનો વિરોધ પ્રદર્શન 16 દિવસથી યથાવત છે, તેઓની માંગ અડગ છે। સરકાર પણ ઝૂકવા તૈયાર નથી અને લોકોની ટીંગાટોળી કરીને આજે પણ તેઓની અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે શું લાગી રહ્યું છે? સરકાર તરફથી શું જવાબ આવશે? શું આપનું? સ્વાભાવિક રીતે સરકારની નીતિ જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ભરતી કરવી જોઈએ, પરંતુ સરકારનું બીજી તરફ કહેવું છે કે જે જગ્યાઓ છે એ જગ્યાઓ નીચેથી મહેકમ અમારી પાસે નથી આવતું, એટલે કે શાળા વ્યાયામ શિક્ષક અમારે જોઈએ છે એવી માંગણી નથી કરતી, એટલા માટે નવા શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી એ પ્રકારનો દાવો સરકાર તરફે ક્યાંક કરવામાં આવ્યો છે। અને ઉમેદવારોનું કહેવું છે કે તમે જો 2036માં અહીંયા ગુજરાતની અંદર ઓલિમ્પિકની વાત કરો છો, ખેલ મહાકુંભ દર વર્ષે આયોજન કરો છો, આ તમામ પરિસ્થિતિ વચ્ચે કાયમી શિક્ષકોની ભરતી છે એ થવી જોઈએ અને એ કાયમી શિક્ષકોની ભરતીની માંગણી સાથે આ આંદોલન છે એ 16 દિવસથી ચાલે છે। જો કે સરકાર હજુ પણ આ પ્રકારે કોઈ કાયમી શિક્ષકોની ભરતી કરવાના મૂડમાં ન હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। હજુ જે ઉમેદવારો બાકી હતા એ તમામ ઉમેદવારોની અહીંયા અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કરી પોલીસ એમને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ રહી છે। જે ઉમેદવારો છે, બેન ક્યાંથી આવો છો? અને સરકાર કહે છે કે અમારી પાસે શાળાઓ જ શિક્ષકો નથી માંગતા। અમે મહીસાગર જિલ્લામાંથી આવીએ છીએ, પણ અમારે 15 વર્ષથી ભરતી નથી થઈ। અમે અમારો ન્યાય લેવા માટે આવીએ છીએ અને અમારે આ પોલીસ ઘસરાઘસરી કરે છે તો સરકારને દેખાતું નથી?
પોલીસ ઘસરાઘસરી કરે છે, ઉમેદવારો પણ અહીંયા પહોંચેલા છે અને એ તમામ ઉમેદવારોની અહીંયા અટકાયત કરી છે. 2 ઉમેદવારોની તબિયત જે છે એ નાદુરસ્ત થઈ છે. ફરી એક વખત એ દ્રશ્યો બતાવીશું કે જે પોલીસ સાથે ક્યાંક ઘર્ષણમાં જે ઉમેદવારો છે એ ઉમેદવારોની તબિયત જે છે એની ક્યાંક અસર પહોંચી છે. વોમિટિંગ અને ગરમી આ બંને વિષય ભેગા થતા હોવાના કારણે ક્યાંક તબિયત નાદુરસ્ત થઈ હોય એવું અત્યારે હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. જી હિરેન, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.